ભોળાનાથ, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો હનુમાન, તોય ઘણા બીજે ઠેકાણે આપણા હોત આમ હળિયું કાઢે છે. પ્રસાદ દાદા, આપણા પણ બીજે હળિયું કાઢે છે કે અહીંયા ઘણાને તો આમ તો એવા હોય, બપોર પછી ગુરુ બદલાવ નાખે, બીજે દિવસે માતાજી બદલાવી નાખે, માનતા બદલાવ નાખે, પછી કે આ બધું ખોટું છે, તું જ ખોટો છો. મુદ્દો એ છે આપણે શરૂઆત આપણા પાસેથી કરવી પડે. એટલે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. એક છપાઈ મને બોલવાનું મન થાય છે અહીંયાથી કે લંકાના રણાંગણની માલિકોર નાતનું તો નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામને. અને જ્યારે રોતા હતા, હનુમાનજી શેટા બેઠા હતા, ત્યારે જાંબુવનજી આવીને કીધું પ્રભુ રામ રોવે છે ને આવ્યો હનુમાન. હા હા, જાગતો દેવો. શું કામે રોવો? તો કે સંજીવની જડીબુટી છે એ હિમાલયમાંથી સૂરજ ઉગે એની પહેલા લઈ આવે તો જ લક્ષ્મણ ઊભો થાય. અને એ તો કેવી રીતે શક્ય બને કે પ્રભુ તમારો હુકમ હોય તો બધું શક્ય બને. કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા આવે? કેવી રીતે આવે? અને અમારા કવિએ કીધું સાંભળી લ્યો, પ્રભુ રામ આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. તમારી હુકમ હોય તો અમારી આમ તો બહુ છે. હા, તારે એકવાર હુકમ કરવાની જરૂર છે. પછી હનુમાનજી મહારાજે કીધું પ્રભુ તમે જો કહેતા હો તો કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. તમે કહો તો તારોડિયા, ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર, આ બધું તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું. કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું. આખી લંકા ઉખાર રાવણ સમે એક દક્ષિણ છે ઉત્તર ધરું. એક વાર મારો રામ હુકમ કરી દે એટલે પછી મારે કોઈ કામ મારે ઈ કર્યા વગર રહું નહીં. ઈ હું હનુમાન છું. એટલે કે છે કીજો કેસરી કે લાલ પાન એ આપણા દેવ છે. એને ભૂલીને આપણે બીજે ક્યાંય અડિયું કાઢવાની જરૂર નથી. હું તો હમણાં કહેતો છું, ખૂબ આપણે પૈસા બધું અત્યારે મળ્યું છે. બહુ પૈસાવાળાને કહું થોડુંક ઓલી બાજુ બહુ વિસ્તારનું નથી કેવું નકર વળી પાછા, પણ એ બાજુ જાય આપણાને બહુ દોરી જાય છે. નાના નાના જંગલમાં રહેવાવાળા માણસો, ઝૂંપડાવાળા હોય ને કોક દવાખાનું આપી થોડુંક ને એના ધર્મમાં લઈ લે, કોક થોડાક છોકરા ભણાવી દે ને એના ધર્મમાં પરિવર્તન કરાવી દે છે. તો ધનવાનોને ધન મળ્યું હોય ને તો હિન્દુઓ છે એ કન્વર્ટ કરીને બીજામાં ન જાય, ક્રિશ્ચિયન ન બને, એમાંય પૈસો વાપરતા રહીજો ભલા માણસ. આ તો આપણો મેળો ને આપણી વાત છે એટલે આપણા બેઠા એટલે આ કહેવું છે. હું તો કીર્તિદાનભાઈ મને આમ ઘણી વાર શું છે કહેવાય જાય ધરા, બીજું કાંઈ નથી. પણ અમુક વસ્તુ મને, દાખલા તરીકે સાંઈ બાબા છે એને મારા કરોડો વંદન. એક ફકીર છે એમણે બંદગી કરી છે એટલે ત્યારે આજે એમના મંદિરો છે, સારી વાત છે અને ખૂબ સરસ. પણ એક મને થોડુંક થાય આપણા માટે, આપણા હોય ને કહું છું, પોતાના ને કહેવાય કે એને વંદન છે એનો તમે તમારે ગાડીમાં ફોટો રાખો, મંદિરમાં તમે મંદિર બનાવો, સારી વાત છે. આપણે તો આપણે શ્રદ્ધાવાળા, આપણે સનાતનીઓને એવું આપણી પરંપરામાં છે કે કોઈ પણ હોય ને વંદન કરવાના, કોઈ પણ નેજો જોઈએ અને આપણે વંદન કરીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને વાહે મારા હનુમાનની ખાલી લાખ રૂપિયાની ડેરી હોય ને તો અહીં ઘા લાગે કે મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, તમારે ત્યાં જવું પડે છે. એ વાત તો હકીકત જ છે. એમને વંદન કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ આને હું આને ક્યાં કઈ બીમારી છે? આ તો હાકલો કરો ને હાજર થાય. હનુમાનજી મહારાજ જ્યારે જાવું તું સંપાતિ પાસે ગયા અને જ્યારે સામે કાંઠે જાવું તું દરિયાને સીતાજીની શોધ કરવા માટે, અને એ વખતે જ્યારે હનુમાનજીએ હુંકાર કર્યો અને સામે કાંઠે જ્યારે જવા માટે હનુમાનજી પહાડ માથે મચરક દઈને જ્યારે ઉડ્યા ત્યારે અમારા નરદાસજી કહે છે છપાઈમાં કે હનુમાનજીનો વેગ કેવો હતો. અત્યારની ભાષામાં કહી તો સ્પીડ કેવી હતી, ઝડપ કેવી હતી, એનું એક છપાઈ છે. નરદાસજી કહે છે કે હનુમાનજી મહારાજે જ્યારે છલાંગ મારી એની સ્પીડ કેવી હતી. દિગ્ધ ના લીલાસ દિગ્ધ છો હિમનું સૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય અને છિદત જુગવર સનહી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનો હું ધાયો રામ મન. હવે કેવી રીતે હનુમાનજી કૂદ્યા હતા ટૂંકમાં થોડુંક એકાદ મિનિટમાં તમને ખાલી સમજાય છે એટલા માટે. હનુમાનજી મહારાજે છલાંગ મારી. નરદાસજી કે દિગ્ધ ના લીગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા. પછી પોતે કે ના એમાં થોડુંક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે, એમ નહીં. પેલા પોતે જ કીધું તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે
એમ જો હનુમાનજી પહાડમાંથી કૂદ્યા લંકામાં જવા માટે, પછી કે એમાં થોડીક સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગો લાશ, દિગ્ધ છો હિમનું છૂટો, કે બરફમાં વિસ્ફોટ થાય લાવા રસનો બરફ ઉલળે એમ પેલા એમ પોતે જ કીધું, પછી કે એમાં થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધ ના લીગો લાશ, દિગ્ધ છો હિમનું છૂટો, મિલી અચે નિશી ગગન મગ તારા જનું તૂટ્યો. આબમાંથી તારો ખરે, અને જેટલી સ્પીડથી આવતો હોય એમ હનુમાનજી જતા હતા, પેલા કે એમ જતા હતા, પછી કે એમાંય થોડીક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો, પછી કે રામ સરાસન બાણ મન મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ છૂટે રાવણને મારવા એટલી સ્પીડથી, પછી કે એમાંય થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસન બાણ મન મોચો રીપુ મારન, કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. હનુમાનજી મહારાજે પહાડમાંથી આમ પગ દઈને જ્યારે સલાંગ મારી લંકામાં જવા માટે, ત્યારે પાકલ સીપડામાંથી મદમસ્ત હાથીએ પગ દીધો હોય, અને સીપડાના બીન પાણી ને ગર્ભ ને બધું રેલે રેલા નીકળી જાય એમ પહાડના રેલે રેલા નીકળી ગયા હતા આખા મોટા ડુંગરના ભલા માણસ. એવી રીતે પણ સ્પીડ કેવી હતી? રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન, કનકાચલ દિગ્દર્શન કશો, એટલે દિગ્દર્શન એટલે દક્ષિણ દિશામાં ખોનાનો પહાડ જાતો એમ જાતા હતા. કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. હવે સાંભળજો સ્પીડ કેવી હતી. જાનકી દરસ અભિલાષ જીય, સિજત જુગવર છન હિ છન, કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. હનુમાનજી છે એ હનુમાનજીનું રૂપ ધારણ કરી અને ભગવાન રામનું મન જેટલી સ્પીડથી જાય એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ લંકામાં ગયા ત્યારે ગયા હતા હો, એટલી સ્પીડથી ગયા હતા. એટલે કે છે કેસરી કે લાલ राम जी से कह दे, આપણી સંસ્કૃતિ આપણે રાયડું નાખી શ્રદ્ધા કરી તો આ શું છે? હું જેમ કીધું એમ પોતાના માટે બેહવા માટે થઈ અને આપણે આ કોથળો છે જે આપણો આ કોથળો કહું આને આ શરીરને આ ડબરો છે, આ ડબરામાં સારું ન ભરો ખરાબ એની રીતે ભરણ જ કરે. જોજો વિચારો ખરાબ તમે ઘરેથી નીકળો ને સારું ન વિચારો તો નબળું તો આવે જ. ગાડી ભટકાઈને ઊંધી પડશે, ફલાણો મારું કરી જાહે, સારો વિચાર આવે જ ને આપણે ભરવો પડે, સારું બધું આપણે કરવું પડે. અંધારું કરવાનો કોઈ પ્રોગ્રામ જ નહીં. આ લાઇટું બંધ કરો એટલે અંધારું તૈયાર જ હોય. અંજવાળા કરવા માટે ફોક્સ લાઇટું લગાડવી પડે. એમ સારું થવું હોય તો બધું કરવું પડે. નરહું તો એની રીતે થયા જ કરે છે. એના માટે કોઈ તૈયારી કરવી જ નથી પડતી. એમ સારું કરવું હોય આ કોથળાને 60-70 વર્ષ આપણે જીવવાનું છે. હવે તો 100 વર્ષ લાગતું નથી કાંઈ. આપણે એકચ્યુઅલી પ્રગતિ કરીને બધાય આપણે એટલે વિશ્વ આખાની વાત કરું છું, એટલી આપણે પ્રગતિ કરી કે 100 વર્ષ જીવતા જ નથી 70 પૂગી ગયા. એમાંય વચ્ચે ક્યારેક ફટાકીઓ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે આ કોથળાને 60-70 વર્ષ જીવવું, એમાંય આપણે પાપડ ને અથાણા ને મસાલા ને લાડવા ને ખીરા ને રોટલા ને રોટલી ને પીઝા ને બર્ગર ને એટલું આને ખવડાવવું પડે. એટલું સાચવી છે આને, આ શરીરને. તો ઓલો અંદર બેઠો હોય તો હજરે અમારે એનોય કાંઈ ખોરાક હોય કે નહીં? એના ખોરાક માટે આપણે આ ભજન થાય છે, એના ખોરાક માટે આ મેળા ને આ બધું એનો ખોરાક છે, એને ખવડાવવા માટેનો એનો આ ખોરાક છે.